તાલુકાના વાસનાના આરોપીને 2 માસની સજા કરતી ખેડબ્રહ્મા નામદાર કોર્ટ 1 લાખ ઉછીના લઈ પરત આપ્યા નહીં। ખેડબ્રહ્મા તાલુકાના વાસના ગામે રહેતા વસંતભાઈ લવજીભાઈ પટેલ પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈ પરત ન આપતા તેની અવેજમાં ચેક આપેલ, જે બાઉન્સ થતા ખેડૂતે કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 2 માસની સજા અને દંડ ફટકાર્યો હતો। ખેડબ્રહ્મા તાલુકાના વાસના ગામે રહેતા પટેલ વસંતભાઈ લવજીભાઈ ખેતી, જ્યારે આરોપી કાંજીભાઈ પૂજાભાઈ ઠાકરડા રહે વાસનાના મજૂરીનો ધંધો કરતા હોય અને વસંતભાઈ લવજીભાઈ પટેલના ઘરે અવારનવાર આવતા હોય। વસંતભાઈ લવજીભાઈ પટેલ પાસેથી પોતાના કામ માટે 1 લાખ ઉછીના લીધા। સમય થતાં વસંતભાઈ લવજીભાઈ પટેલે ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપી કહેલ કે પાકતી તારીખે બેંકમાં રજૂ કરશો તો તમારી રકમ મળી જશે, જેથી વસંતભાઈ લવજીભાઈ પટેલ વાસનાએ બેંકમાં રજૂ કરતા કાંજીભાઈ પૂંજાભાઈ ઠાકરડા વાસના તાલુકો ખેડબ્રહ્માના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય ચેક બાઉન્સ થતાં ફરિયાદી વસંતભાઈ લવજીભાઈ પટેલે ખેડબ્રહ્મા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી, જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોની કોર્ટે ગ્રાહ્ય રાખી 2 માસની સાદી કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ।